સોના વાટકડી રે કેસર ઘોળ્યા વાલમિયા. કે પહેલાંના જમાનામાં પોળની અંદર એ ગરબા રમાય અને એક ઢોલ અને એક હાર્મોનિયમ પોળની અંદર પરફોર્મ કરતા હતા. પોળની અંદર ઓટલા પર બેસીને પહેલા ગરબા 3 ટાઈમ અમે લોકો ગાતા હતા અને મજા આવતી હતી. અને નવરાત્રિમાં અમે કહીએ કે પહેલાં શરણાઈ, ઢોલ, નગારા જે વાગે અને એની ઉપર જો ગરબા થાય જેને કેસરીયો રંગ તને લાગ્યો રે ગરબા, અને એ ગરબા લગભગ આખી રાત ચાલે. પણ ત્યારે કોઈ માઇક નહોતા, કશું જ નહોતું, પણ એક હાર્મોનિયમ હોય, તબલા હોય. અમુક જગ્યાએ ખાલી શહેનાઈ અને ઢોલ ઉપર ગરબા થાય છે કે જે ધીમે ધીમે જે પહેલાં ચાલતું હતું એ પાછું આવી રહ્યું છે. અને એ ટ્રેન્ડ લોકોને હવે ધીમે ધીમે ગમવા માંડ્યો છે. અને પછી ગાય ને એનો જે ગરબો જે જામે એ આખું અલગ જ માહોલ હતો. તો આપણને એમ થાય છે કે જો પહેલાંના જમાનામાં જે કરતા હતા લોકો એને જે ચામ હતો, એની જે મીઠાશ હતી, એની જે લાગણી હતી, એ અત્યારના સમયમાં પાછી ઉદ્ભવી રહી છે એવું લાગી રહ્યું છે.